રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકનું રાજુલા ખાતે ભેરાઈ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરે આયોજન કરવામાં આવ્યું હતું। બજરંગ દળ અને દુર્ગા વાહિનીના કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરાઈ। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિનીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। બેઠકમાં કેન્દ્રીય કાર્ય વિભાગની કામગીરી, સામાજિક અને ધાર્મિક પૂંજી યોજના, ધર્મ રક્ષા નિધિ સમર્પણની સમીક્ષા કરવામાં આવી, જેમાં જિલ્લાનું વાર્ષિક બજેટ અને આગામી જૂન માસ સુધીના કાર્યક્રમોનું આયોજન પણ નક્કી કરવામાં આવ્યું। સંગઠનને વધુ ગતિશીલ અને કાર્યશીલ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો। સમાજની સહભાગિતા વધારવા અને ઈશ્વરીય કાર્યને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી આ બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના વરિષ્ઠ પ્રચારક મંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનો મુખ્ય ઉદ્દેશ એક મંદિર, એક કૂવો, એક શમશાન તેમજ દરેક સનાતન પ્રેમીઓમાં સમાનતાનો ભાવ પ્રબળ બને અને હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થાય તે રહેલો હોવાનું જણાવાયું હતું। રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના 151 કાર્યકરોએ ત્રિશુલ દીક્ષા લીધી હતી તેમજ મોટર બાઇક રેલી યોજી વિજય ચોકમાં આવેલ શહીદ સ્મારક ખાતે જય શ્રી રામના નારા સાથે 52 ગજની ધ્વજા લહેરાવવામાં આવી હતી। રાજુલા શહેરના તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સંયોજક, ધર્મ પ્રચાર વિભાગના સહસંયોજક, ગુજરાત પ્રાંત બજરંગ દળના તેમજ સંયોજક બજરંગ દળના બજરંગીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્રિશુલ દીક્ષામાં સમારોહમાં 151 જેટલા બજરંગ દળના કાર્યકર્તાઓએ ત્રિશુલ દીક્ષા લીધી હતી। આ તકે વિશ્વ હિન્દુ પરિષદના યુવરાજભાઈ ચાંદુ, ચિરાગભાઈ જોશી, પરાગભાઈ મહેતા, બીનુભાઈ રામ સહિતના રાજકીય સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજનો તારીખ 30 માર્ચ 2025ના રોજ જ્યારે હિન્દુત્વ સમાજનું નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષને ઉજવણી કરવાની અને એક યાદગાર પળ બનાવેલી છે। જ્યારે શહીદ ચોકની અંદર વિજય સ્તંભ છે ત્યાં અમે આજે ધ્વજારોપણ કર્યું અને અમારી જે ભગવાન શ્રી રામની રામનવમી 6 તારીખે આવી રહી છે એની આજથી અમે તનતોડ તૈયારી કરીએ છીએ અને આજે અમે સમસ્ત હિન્દુ સમાજને એક આમંત્રણ આપીએ છીએ કે આપણો ધર્મનું કાર્ય અને આપણો ભગવાન શ્રી રામની જ્યારે શોભાયાત્રા આવી રહી હોય, રામનવમી આવી રહી હોય ત્યારે સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે મળી અને આ શોભાયાત્રાની અંદર જોડાય અને આજે સાથે સાથે બજરંગ દળની 151 છોકરાઓની ત્રિશુલ દીક્ષાનું પણ સાથે અમે આયોજન રાખેલું હતું। યુવરાજભાઈ, આગળ ઉપરના જે બજરંગ દળના જે કાર્યક્રમો છે આવતા નવા વર્ષના જે એની વિશે કંઈક કહો, કેટલા કાર્યક્રમો આવનારા દિવસોની અંદર જે બજરંગ દળ જ્યારે આવશે ત્યારે અમે તમને ચોક્કસપણે જણાવીશું અને અત્યારે અમારે ત્રિશુલ દીક્ષા બધે ગામડે ગામડે દેવાની છે એટલે ગામ દીઠ બધા સમસ્ત હિન્દુ સમાજને બધાને બજરંગ દળની ત્રિશુલ દીક્ષા અમારે દેવાની છે। આ અમે સંકલ્પ લીધો છે। પહેલાં તો જય શ્રી રામ। આજ રોજ જ્યારે નૂતન વર્ષ આપણા હિન્દુ સમાજનું સનાતન ધર્મનું જ્યારે નવું વર્ષ અને માતાજીના આજથી નોરતા ચાલુ થઈ રહ્યા હોય ત્યારે સમસ્ત હિન્દુ સમાજ રાજુલા દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે 151 બજરંગી યુવાનોને ત્રિશુલ દીક્ષા દેવામાં આવી છે અને આવનારા સમયમાં જે આવતા રવિવારે 6 તારીખે શ્રી રામ ભગવાનની રામનવમી આવી હોય ત્યારે રાજુલા શહેરના આજુબાજુના સમસ્ત હિન્દુ ભાઈઓ બહેનો 18 વર્ણને અમે વિશ્વ હિન્દુ પરિષદ વતી આમંત્રણ આપીએ છીએ કે આ રામનવમીમાં મોટી શોભાયાત્રામાં આપ સૌ ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા નીકળે તે માટે સૌ હિન્દુ સમાજ એક સાથે મળી અને પધારો અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સતત હિન્દુ સમાજ, મઠ મંદિર, બહેનો દીકરીઓ, ગૌ માતા માટે કાર્યરત છે। આ જ કાર્યમાં આપ અમારી તાકાત બનો, હિંમત બનો। અમારા યુવાન, અમારા પ્રમુખ શ્રી યુવરાજભાઈ ચાંદુને આમાં આર્થિક રીતે, શારીરિક રીતે બધી રીતના મદદ કરો જેથી આપણું સંગઠન મજબૂત બને। જય શ્રી રામ।
ત્યારબાદનો શું કાર્યક્રમ હતો? આજે રાજુલા ભેરે રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિશૂળ અર્પણ વિધિનો સમારંભ બજરંગ દળ દ્વારા આયોજન યુવાનોને કરવામાં આવ્યો હતો. સાથોસાથ પ્રાંતની પણ એક મિટિંગ રાખવામાં આવી હતી અને આગામી દિવસોમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા રાજુલામાં નીકળે એ માટેના સમગ્ર આયોજન અને આમંત્રણનું આયોજનને